फिंगरप्रिंट रीजन इन IR स्पेक्ट्रोस्कोपी विषे चर्चा करिए तो जनरली આપણને એટલી વસ્તુ ખબર છે કે IR સ્પેક્ટ્રોસ્કોપીમાં ઇન્સ્ટ્રુમેન્ટેશનની ચર્ચા કરી ત્યાર પછી IR માં અલગ અલગ સ્પેક્ટ્રમ મળે છે અને અલગ અલગ જગ્યાએ પટ મળે છે એ પટના આધારે આપણને સબસ્ટન્સ વિશે આપણને માહિતી મળતી હોય છે અને એ માહિતી પરથી આપણે પદાર્થને આઈડેન્ટિફાય કરી શકીએ છીએ એટલે આજનો ક્વેશ્ચન છે ફિંગરપ્રિન્ટ રીઝન ઇન IR સ્પેક્ટ્રોસ્કોપી હવે આ ક્વેશ્ચન પરીક્ષામાં 2 થી 3 વખત પૂછાઈ ગયેલો છે એના સિવાય પણ આપણને એક્ઝામ્પલમાં પણ થોડુંક હેલ્પફુલ થાય એવું છે એટલે આપણે ધ્યાન રાખીશું હવે એના નામ ઉપરથી તમને ખબર પડે કે ફિંગરપ્રિન્ટ એનું ગુજરાતી નામ અંગુલી નિર્દેશ વિભાગ કહેવામાં આવે છે તો જનરલી આપણને એટલી વસ્તુ ખબર છે કે આપણે સ્ટ્રેચિંગ પોર્ટ 2.5 માઇક્રોનથી માંડી અને 15 માઇક્રોન સુધીનો અભ્યાસ કરીએ છીએ અને બેન્ડિંગ પટ 6.5 થી માંડીને 20 માઇક્રોન સુધીનો અભ્યાસ કરીએ છીએ હવે સ્ટ્રેચિંગ અને બેન્ડિંગને સંયુક્ત ભેગા કરીને જોઈએ તો 2.5 થી માંડીને 20 માઇક્રોન સુધીના તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનો શોષણનો અભ્યાસ આપણે જનરલી IRમાં કરીએ છીએ હવે આ બધા ભાગ પૈકી કેટલોક ભાગ એવો છે કે જેને આપણે શું કહીએ છીએ ફિંગરપ્રિન્ટ રીજન કહેવામાં આવે છે તો કયો ભાગ છે તો આપણને ફિંગરપ્રિન્ટ રીજન જે 2.5 માઇક્રોનથી માંડીને 20 માઇક્રોન સુધીનો ભાગ છે એ પૈકી 7.7 થી 11 માઇક્રોન સુધીનો જે ભાગ છે એને આપણે ફિંગરપ્રિન્ટ રીજન કહેવામાં આવે છે એટલે 7.7 થી 11 માઇક્રોન વચ્ચેનો ભાગ છે એને આપણે ફિંગરપ્રિન્ટ વિભાગ કહીએ છીએ અથવા એને સેન્ટીમીટર ઇન્વર્સ અથવા તરંગ સંખ્યામાં જોઈએ તો 1300 થી 907 સેન્ટીમીટર ઇન્વર્સ વચ્ચેનો જે ભાગ છે એને આપણે ફિંગરપ્રિન્ટ રીજન કહેવામાં આવે છે એટલે MCQમાં પૂછી શકે કે ફિંગરપ્રિન્ટ રીજન કેટલો તો 7.7 થી 11 માઇક્રોન સુધીનો ભાગ છે તે અથવા 1100 થી 907 સેન્ટીમીટર ઇન્વર્સ વચ્ચેનો ભાગ છે તે હવે ઘણી વખતે પ્રેક્ટિકલી જ્યારે ફિંગરપ્રિન્ટ વિભાગની ચર્ચા કરવામાં આવે છે ત્યારે એને 1300 થી માંડીને 400 સેન્ટીમીટર ઇન્વર્સ ઘણી વખત તો 1500 થી માંડીને 400 સેન્ટીમીટર ઇન્વર્સ સુધીનો ભાગનો પણ અભ્યાસ કરવામાં આવે કેમ કે આપણને પદાર્થનું સ્ટ્રક્ચર આઈડેન્ટિફાય થતું હોય તો એને આગા પાછી થોડુંક જઈ અને આપણે એનો અભ્યાસ કરતા હોય પ્રેક્ટિકલી અભ્યાસ આ રીતે કરીએ છીએ અને ફિંગરપ્રિન્ટ વિભાગ એક્ઝેક્ટલી આ કહેવામાં આવે છે 1300 થી 907 સેન્ટીમીટર હવે જનરલી આ ભાગ થયો 7.7 થી 11 માઇક્રોન વચ્ચેનો ભાગ થયો તો એમાં જનરલી આપણને શાના પટ મળે છે તો એક બંધના સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ પટ મળે છે એટલે મોટા ભાગે 7.7 થી 11 માઇક્રોન વચ્ચેનો ભાગ છે એમાં આપણને કોઈ પણ C સિંગલ બોન્ડ C હોય C સિંગલ બોન્ડ O હોય CH હોય એના સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ મોટા ભાગના આપણને પટ મળતા હોય છે ત્યાર પછી આ ભાગ છે આ ભાગમાં પદાર્થની જે રચના હોય છે એ રચનાના શોષણ પણ કઈ રચના સ્કેલેટોન એટલે એનું માળખું કેવું છે એ માળખું કેવું છે એ જનરલી કોઈ પણ પદાર્થનું માળખું નક્કી કરતું હોય તો સિંગલ બંધથી અથવા એક બંધથી નક્કી થતું હોય છે અને એક બંધથી નક્કી થતું હોય છે એટલે એક બંધના મોટા ભાગના પટ આ વિભાગમાં આવેલા છે એટલે આ વિભાગમાં જે પટ મળતા હોય છે એને આપણે એવું કહી શકીએ કે સ્કેલેટન રચનાના શોષણ વનપટ મળતા હોય છે ત્યાર પછી આ વિભાગ જે છે એ બેન્ડ વિથ ફૂલ ઓફ શોલ્ડર એન્ડ કોમ્પ્લેક્સ બેન્ડ ઇન ધ રીઝન ડિફિકલ્ટ ટુ આઈડેન્ટિફાય એટલે આ ભાગમાં જે પટ હોય છે એ ખૂબ જ એના શોલ્ડર ખૂબ વધારે હોય છે એટલે ઘણા બધા પટ હોય છે
અને ઘણા બધા પટ હોવાના પરિણામે આ વણપટ કેવો હોય છે? કોમ્પ્લેક્સ હોય છે અથવા અતિ સંકીર્ણ વણપટ હોય છે અને એના પરિણામે આ વિભાગના વણપટને ઓળખવું કેવું હોય છે? મુશ્કેલ હોય છે. એટલે જનરલી 7.7 થી 11 માઇક્રોન વચ્ચેનો જે ભાગ છે એની અંદર ખૂબ વધારે પટ આવતા હોવાના પરિણામે આ પટ છે એ ખૂબ કોમ્પ્લેક્સ હોય છે અથવા અતિ સંકીર્ણ હોય છે અને અતિ સંકીર્ણ હોવાથી આ વિભાગના પટને ઓળખવું કેવો હોય છે? મુશ્કેલ હોય છે. દાખલા તરીકે અહીંયા આપણને બતાવ્યું છે 4000 થી માંડી અને 500 થી 400 સેન્ટીમીટર ઇન્વર્સ વચ્ચેનો ભાગ બતાવે છે. તો લગભગ આ 1350 સેન્ટીમીટર 1450 થી બતાવે છે 1450 થી લગભગ 400 સેન્ટીમીટર ઇન્વર્સ વચ્ચેનો જે ભાગ છે એને આપણે કયો વિભાગ કહીએ છીએ? ફિંગરપ્રિન્ટ કહીએ છીએ. આગળનો 4000 થી લગભગ 1500 સુધીનો વિભાગ છે એને ફિંગરપ્રિન્ટ કહેવામાં આવતો નથી. એટલે 1500 થી એની નીચેનો જે ભાગ છે 400 સુધીનો એને જનરલી આપણે ફિંગરપ્રિન્ટ વિભાગ કહીએ છીએ. હવે તમે અહીંયા જોશો તો તમને ખબર પડશે કે અહીંયા એક પટ છે, અહીંયા 2 અને 3 પટ છે જનરલી. આ ચોથો પટ. પણ આ અહીંયા આ વિભાગમાં જે પટ હોય છે એ પ્રમાણમાં ઓછા હોય છે. એની જગ્યાએ તમે જોશો તો આ વિભાગમાં જે પટ હોય છે એ ખૂબ જ વધારે પટ હોય છે અને ખૂબ વધારે પટ હોવાથી અને એ કેવો હોય છે? અતિ સંકીર્ણ વણપટ. આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ ના કરી શકીએ એવો વણપટ હોય છે. માટે આ વિભાગના જે વણપટ છે એને ઓળખવા માટે કેવા હોય છે? મુશ્કેલ હોય છે. એટલે ફિંગરપ્રિન્ટ વિભાગના. હવે એના સિવાયની જો જનરલી ચર્ચા કરીએ તો આપણને જનરલી 7.7 માઇક્રોનથી માંડીને શરૂ થાય તો એટલાથી તે અહીંયા સુધીનો જે માઇક્રોનનો ભાગ છે એને ફિંગરપ્રિન્ટ રીજન કહેવામાં આવે છે. એના સિવાય આગળનો જે ભાગ છે લગભગ 2.5 માઇક્રોનથી લગભગ 7.7 માઇક્રોન સુધીનો ભાગ છે એમાં મોટા ભાગે જોશો તમે તો શાના પટ મળતા હોય છે? તો OH, NH સ્ટ્રેચિંગ, CH સ્ટ્રેચિંગ, C ડબલ બોન્ડ C સ્ટ્રેચિંગ, આ બધા ડબલ બોન્ડ NH એ ટાઈપના પટ મળતા હોય છે. જ્યારે અહીંયા ફિંગરપ્રિન્ટ રીજનમાં C સિંગલ બોન્ડ O, C સિંગલ બોન્ડ N, C સિંગલ બોન્ડ C, NH બેન્ડિંગ, CH બેન્ડિંગ. એટલે સ્ટ્રેચિંગમાં C સિંગલ બોન્ડ O, C સિંગલ બોન્ડ N, C સિંગલ બોન્ડ C. એટલે કાર્બન કાર્બન, કાર્બન ઓક્સિજન, કાર્બન નાઇટ્રોજન વચ્ચેનો જે સિંગલ બોન્ડનો સ્ટ્રેચિંગ પટ મળે છે અને મોટા ભાગના બધા જ બેન્ડિંગ પટ આ વિભાગમાં આવતા હોય છે. એટલે આ રીતે આપણે એને ખબર પડે. જ્યારે એનાથી ઉપરના ભાગમાં છે એ ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ, બાકીના સ્ટ્રેચિંગ ગણો એ બધા CH સ્ટ્રેચિંગ, OH, NH સ્ટ્રેચિંગ મળતા હોય છે. જ્યારે આ વિભાગમાં જનરલી કાર્બન કાર્બન વચ્ચેનું સ્ટ્રેચિંગ, કાર્બન નાઇટ્રોજન, કાર્બન ઓક્સિજન વચ્ચેનું સ્ટ્રેચિંગ મળે છે. એટલે કોઈ પણ પદાર્થનું માળખું કેવું છે એમાં કાર્બન એક બીજા કાર્બન સાથે કેવી રીતે જોડાયેલો છે, કાર્બન નાઇટ્રોજન સાથે કેવી રીતે જોડાયેલો છે, કાર્બન ઓક્સિજન સાથે એક બંધથી કેટલા પ્રમાણમાં જોડાયેલો છે, એના પરિણામે આ વિભાગને આપણે સ્કેલેટન રચના અથવા એનાથી આપણને સ્કેલેટન રચના આપણે મેળવી શકીએ છીએ. હવે જનરલી આ વિભાગ જે છે એમાં ક્રોમોફોરના પટ આવતા નથી. એટલે તમે જોઈ ગયા છો યુવીમાં ક્રોમોફોર અને ઓક્ઝોક્રોમ છે. એ જનરલી ક્રોમોફોર શું કરે છે? ઓક્ઝોક્રોમની લેમ્ડા મેક્સમાં વધારો કરે છે. એટલે આ વિભાગમાં કોઈ ક્રોમોફોરના પટ NH2 પછી OH એવા કોઈ પટ આવતા નથી. એટલે જનરલી અહીંયા મોટા ભાગના કયા પટ આવે છે? એક બંધના પટ આવે છે અને એક બંધના પટ આવતા હોવાથી પદાર્થની શૃંખલા નક્કી કરવા માટે ઉપયોગી છે. એટલે પદાર્થનું સ્કેલેટન નક્કી કરવું હોય, રચના કેવી છે નક્કી કરવી હોય તો બધા એક બંધની રચના આપણે નક્કી કરીએ તો પદાર્થની શૃંખલા કેવી છે તે આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. ત્યાર પછી જનરલી અહીંયા શું કરવામાં આવે છે કે કોઈ પણ અજ્ઞાત પદાર્થનો IR વણપટ લેવામાં આવે. એ અજ્ઞાત પદાર્થનો IR વણપટ લઈ અને એને લાઇબ્રેરીમાં રહેલા પટ સાથે, એટલે આપણી જોડે સાહિત્ય જે જૂનું પડ્યું હોય કે જે આપણી જોડે જૂના વણપટ પડ્યા હોય એ સાહિત્યમાંના વણપટ સાથે સરખાવવામાં આવે છે. એટલે જનરલી આપણા વર્ણપટમાં જે જગ્યાએ પટ મળે છે તે પટ સાહિત્યમાં કઈ જગ્યાએ છે એની સાથે કમ્પેર કરવામાં આવે અને એ કમ્પેર કરી અને સાહિત્યમાંથી અથવા લાઇબ્રેરીમાં જે જગ્યાએ પટ છે અને આપણા અજ્ઞાત પદાર્થમાં પણ એ જગ્યાએ પટ છે તો બંનેને કમ્પેર કરી અને સબસ્ટન્સની અંદર કયું સમૂહ છે તે નક્કી કરવામાં આવે. જનરલી અહીંયા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ જે રીતે પોલીસ કોઈ પણ ગુનેગારને પકડવા માટે ઉપયોગ કરતા હોય છે, એટલે પોલીસ ગુનેગારને જનરલી કેવી રીતે પકડે છે તો કોઈ પણ જગ્યાએ કોઈ ક્રાઇમ બન્યો હોય
તો પોલીસ શું કરે, સૌથી પહેલા એના ફિંગરપ્રિન્ટ લે. એ ફિંગરપ્રિન્ટ લે, એ ફિંગરપ્રિન્ટને શું કરે, એ જઈ અને એમના કોમ્પ્યુટરમાં એડ કરે. એડ કરે એટલે કોમ્પ્યુટરમાં પહેલાથી જ ગુનેગારોના ફિંગરપ્રિન્ટ એડ કરેલા હોય. જો આ ફિંગરપ્રિન્ટ એમના કોમ્પ્યુટરના કોઈ પણ ગુનેગાર સાથે મેચ થઈ જાય તો સીધા એ લોકો પોલીસ શું કરે, એ ગુનેગારને પકડીને લઈ આવે કે ભાઈ તમે ગુનો કર્યો છે. એટલે આ રીતે જનરલી આઈડેન્ટિફાઈ કરવી હોય. સેમ પરિસ્થિતિ આપણે અહીંયા કરીએ છીએ કે આપણે પદાર્થ છે, અજ્ઞાત પદાર્થ છે, એને આપણે IR1 પર લઈએ. એ IR1 પર સાહિત્યમાંના કોઈ વણપટ સાથે મેચ થઈ જાય તો આપણે કહી શકીએ કે આપણો પદાર્થ અજ્ઞાત પદાર્થ છે, એ સાહિત્યમાં જે આ પદાર્થ છે એના જેવો છે. પણ કેટલીક વખત આખો વણપટ મેચ ના થતો હોય તો પદાર્થનો કેટલોક ભાગ, એટલે વણપટનો જેટલો ભાગ મેચ થતો હોય એટલો ભાગ સરખાવવામાં આવે છે અને એટલો ભાગ સરખાવી અને એના આધારે કાર્યકારી સમૂહ નક્કી કરવામાં આવે છે. એટલે કોઈ સંયોજનનો આખો વણપટ મેચ ના થતો હોય તો જેટલા ભાગ મેચ થતા હોય એના આધારે કાર્યકારી સમૂહ, એટલે જેટલા ભાગ મેચ થતા હોય એટલા ભાગમાં જે સમૂહ આવેલો હોય છે એ સમૂહ એ સબસ્ટન્સની અંદર છે એવું નક્કી કરવામાં આવે છે. એટલે આટલી બેઝિક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. હવે અહીંયા આ વિભાગમાં નંબર ઓફ પટ મળતા હોય છે, એટલે ઘણા બધા પટ મળતા હોય. પણ અહીંયા આપણે કેટલાક વણપટની ચર્ચા કરીએ. વણપટની સરખામણી પરથી આપેલ સંયોજનમાં કયા સમૂહ હાજર છે કે ગેરહાજર છે તે નક્કી કરી શકાય. અહીંયા બધા જ પટની ચર્ચા કરવી શક્ય નથી, પણ કેટલાક પટની ચર્ચા કરીએ છીએ આપણે. દાખલા તરીકે અહીંયા ટોટલ 3 વિભાગ પાડીએ છીએ. એક 1500 થી 1350 સેન્ટીમીટર ઇન્વર્સ, બીજો 1350 થી 1000 સેન્ટીમીટર ઇન્વર્સ અને ત્રીજો ભાગ છે એ 1000 થી નીચે. એટલે આખા ફિંગરપ્રિન્ટ રિજનના આપણે 3 ભાગ પાડીએ છીએ, 1500 થી 1350, 1350 થી 1000 અને ત્રીજો વિભાગ છે 1000 થી નીચે. સૌથી પહેલા 1500 થી 1350 ની અંદર વાત કરીએ તો જનરલી આપણને આ વિભાગમાં 1380 થી 1365 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળતો હોય. કોઈ પણ અજ્ઞાત સબસ્ટન્સનો 1380 થી 1365 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળતો હોય તો આપેલા પદાર્થમાં કાર્બન જોડે 3 મિથાઇલ સમૂહ આવેલા હોય એટલે ટર્સરી બ્યુટાઇલ સમૂહ છે એવું આપણને કહી શકાય છે. એટલે તૃતીયક બ્યુટાઇલ સમૂહ હોય કોઈ પણ કાર્બનિક સંયોજનમાં તો એનો પટ જનરલી 1380 થી 1365 ની આસપાસ મળે છે. એ બધા જ પટની ચર્ચા કરવી શક્ય નથી, પણ એના રિપ્રેઝેન્ટેટિવ તરીકે આપણે 2 થી 3 પટ લઈએ છીએ. સેમ પરિસ્થિતિમાં 1380 ની આસપાસ પટ મળતો હોય તો આપણને CME2 સમૂહ આવેલો છે. એટલે કાર્બન જોડે 2 મિથાઇલ સમૂહ આવેલા હોય તો 1380 ની આસપાસ આપણને કેટલા પટ મળે છે? 2 પટ મળતા હોય છે. જ્યારે 1380 થી 1365 ની આસપાસ એક પટ મળતો હોય તો એમાં CME3 સમૂહ આવેલો છે એવું નક્કી કરી શકીએ છીએ. સેમ પરિસ્થિતિમાં કોઈ કાર્બનિક સંયોજનમાં 1350 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળતો હોય અને સંયોજનમાં જો નાઇટ્રોજન હોય તો આપણે કહી શકીએ કે એમાં NO2 છે. પણ NO2 હોય તો સબસ્ટન્સમાં 2 પટ મળતા હોય છે, એક 1550 સેન્ટીમીટર ઇન્વર્સ અને એક 1350 સેન્ટીમીટર ઇન્વર્સ. એટલે NO2 ના 2 પટ મળે છે, એક 1350 અને 1550. 1550 એ આપણી આ રેન્જમાં આવતું નથી એટલે અત્યારે એમને જોતા નથી, પણ એક સાથે 2 પટ મળતા હોય અને એનો એક પટ જો 1350 હોય તો આપણે કહી શકીએ કે સબસ્ટન્સમાં NO2 સમૂહ છે. જનરલી આપણે કોઈ કાર્બનિક સંયોજન હોય અને એમાં NO2 સમૂહ શોધવું હોય તો આપણે શું કરવું પડે? લેસાઇન ટેસ્ટ કરવું પડે, એને હાજર છે કે ગેરહાજર છે નક્કી કરવું પડે. ત્યાર પછી NO2 સમૂહની મૂલ્યાંકન બહાર કરવી પડે અથવા NO2 સમૂહનું રિડક્શન કરી NH2 માં રૂપાંતર કરવું પડે, પછી એની એઝોડાય કરવી પડે. એટલે આટલું બધું કામ કરતા આપણને ખબર પડે કે એમાં NO2 છે કે નહીં. જ્યારે અહીંયા ફક્ત સંયોજનનો એક જ વર્ણપટ લઈ લઈએ એટલે આપણને ખબર પડી જાય કે NO2 સમૂહ હોય તો 1350 અને 1550 સેન્ટીમીટર ઇન્વર્સની આસપાસ આપણને પટ મળે છે. એટલે આ રીતે આપણને આઈડેન્ટિફાઈ કરી શકાય છે કે આ જગ્યાએ પટ મળે છે તો કાર્બનિક સંયોજનમાં આ સમૂહ આવેલું હશે. બીજા નંબરમાં વાત કરીએ તો 1350 થી 1000 સેન્ટીમીટર ઇન્વર્સ વચ્ચેની વાત કરીએ તો જનરલી આ ભાગમાં મોટા ભાગે C સિંગલ બોન્ડ C સિંગલ બોન્ડ O અને C સિંગલ બોન્ડ N ના પટ મળતા હોય છે. એટલે એક બંધના પટ મળતા હોય છે. જનરલી 1350 થી 1200 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળતો હોય તો પ્રાથમિક આલ્કોહોલનો એટલે કાર્બન જોડે, અહીંયા જોશો તમે તો કાર્બન જોડે 2 હાઇડ્રોજન છે, એક ઓક્સિજન છે અને પછી હાઇડ્રોજન. એટલે આ C સિંગલ બોન્ડ O નો પટ એ જનરલી 1350 થી 1200 ની આસપાસ મળતો હોય. એટલે CH2OH માં કાર્બન અને ઓક્સિજન જે એકબીજા સાથે જોડાયેલા છે સિંગલ બંધથી, એ પટ
એ જનરલી 1350 થી 1200 ની આસપાસમાં. એટલે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં પ્રાથમિક આલ્કોહોલ હોય તો સી સિંગલ બોન્ડ ઓ નો પટ આપણને 1350 થી 1200 ની આસપાસ મળે છે. ત્યાર પછી એસ્ટર હોય તો 1380 થી 1080 ની આસપાસ મળે છે. જનરલી એસ્ટર કોને કહેવાય તો સી ડબલ બોન્ડ ઓ સાથે ઓક્સિજન હોય. હવે આની સાથે જો આપણે નક્કી કરીએ તો સી સિંગલ બોન્ડ ઓ એસ્ટર છે. હવે આની સાથે જો અહીંયા કોઈ કાર્બન આવેલો હોય તો આ ઓક્સિજન એક આ પટ બનાવે છે. કાર્બોનિલના કાર્બન સાથે ઓક્સિજન પટ બનાવે છે અને બીજો પટ આ ઓક્સિજન આ કાર્બન સાથે પટ બનાવે છે. એટલે આ એક અને આ ઓક્સિજન બીજા કોઈ કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ બે, એટલે 1 અને 2 આવા બે પટ સી સિંગલ બોન્ડ ઓ ના મળે છે અને એની તરંગ સંખ્યા જનરલી કેટલી હોય છે 1380 થી 1080. એટલે એસ્ટર હોય તો હંમેશા એના બે પટ મળે અને એની તરંગ સંખ્યા છે એ 1380 થી 1080 ની આસપાસ હોય છે. સેમ પરિસ્થિતિ 1150 થી 1070 ની આસપાસ હોય તો ઈથરના આપણને પટ મળતા હોય છે. ઈથરના બે પટ મળે એ જનરલી આ ઓક્સિજન સાથે બે કાર્બન જોડાયેલા હોય તો એને આપણે ઈથર કહીએ છીએ. આ ઈથરમાં આ બાજુ સમૂહ જુદું હોય, દાખલા તરીકે અહીંયા CH3 હોય, અહીંયા CH2 CH3 હોય તો અહીંયા બંને બાજુ સમૂહ જુદા થયા. બંને બાજુ જુદા સમૂહ હોય એટલે અહીંયા સી સિંગલ બોન્ડ ઓ નો પટ અને અહીંયા આ ઓક્સિજન આ CH2 સાથે જોડાયેલો છે એ બંને કેવા થાય છે અલગ થાય છે અને અલગ થાય છે ત્યારે તેના બે પટ મળે છે. પણ જનરલી સી સિંગલ બોન્ડ ઓ સાથે બંને બાજુ જો સમાન સમૂહ જોડાયેલા હોય તો એનો એક જ પટ મળતો હોય છે. એટલે આ રીતે જનરલી 1350 થી 1000 સેન્ટીમીટર ઇન્વર્સની આસપાસ જોઈએ તો પ્રાથમિક આલ્કોહોલ હોય તો એનો પટ આપણને 1350 થી 1200 ની આસપાસ મળે છે. એસ્ટર હોય તો હંમેશા એના બે પટ મળે છે અને એ 1380 થી 1080 ની આસપાસ મળે છે. ઈથર હોય અને અસમ ઈથર હોય તો 1150 થી 1070 ની આસપાસ બે પટ મળે છે અને સમ ઈથર હોય તો આપણને એનો એક જ પટ મળે છે. એટલે આ રીતે કઈ જગ્યાએ પટ મળે છે એના આધારે કાર્બનિક સંયોજન કયા પ્રકારનો છે અથવા એમાં કયા સમૂહો આવેલા છે તે આપણે નક્કી કરી શકીએ છીએ. હવે એમાં 1000 સેન્ટીમીટર ઇન્વર્સથી નીચેનો ભાગ જોઈએ તો અહીંયા મોટા ભાગે આપણે સૌથી પહેલી વાત કરીએ સી ડબલ બોન્ડ સી, એટલે કોઈ પણ આલ્કીન હોય અને એના બે સમઘટકો પ્રવેલિત કરવા હોય તો આપણે જનરલી નક્કી કરી શકીએ છીએ. તો સી ડબલ બોન્ડ સી આલ્કીન હોય તો એમાં સી સમઘટક હોય તો આપણને એનો પટ એ 700 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. પણ જો એનો ટ્રાન્સ સમઘટક હોય તો એ કેટલાય મળે છે 980 સેન્ટીમીટર ઇન્વર્સ. એટલે સી ડબલ બોન્ડ સી કોઈ પણ આલ્કીનમાં સીસ અને ટ્રાન્સ એવા બે સમઘટક હોય અને એને આઈડેન્ટિફાય કરવા હોય તો આપણે જો આયનની અંદર એનો 700 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળતો હશે તો એને સીસ સમઘટક કહીશું અને 980 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળતો હોય તો એને ટ્રાન્સ સમઘટક કહીશું. એટલે આ રીતે સી ડબલ બોન્ડ સી ના બે પટને આપણે ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકીએ છીએ કે સીસ સમઘટક છે કે ટ્રાન્સ. એટલે આ રીતે એના આઇસોમર સીસ અથવા ટ્રાન્સ પ્રકારના કયા પ્રકારના છે એ નક્કી કરવા માટે આપણે આઈઆર દ્વારા ઇઝીલી નક્કી કરી શકીએ છીએ. સેમ પરિસ્થિતિમાં એરોમેટિક વિસ્થાપન જાણી શકીએ. હવે આપણને ખબર છે કે બેન્ઝીન હોય તો બેન્ઝીન જ્યારે વિસ્થાપિત ન હોય ત્યારે બધા છે કાર્બન એક સરખા હોય છે. પણ બેન્ઝીનમાં જ્યારે પણ કોઈ કાર્બન પરથી હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાય તો એ કેટલા વિસ્થાપન થયા છે એના આધારે આપણને એમાં પટ મળતા હોય છે. એટલે અહીંયા જનરલી એરોમેટિક રિંગ હોય તો એરોમેટિક રિંગમાં આ બેન્ઝીન રિંગ કહેવાય છે. હવે બેન્ઝીન રિંગ હોય તો બેન્ઝીન રિંગમાં જ્યારે કોઈ એક જગ્યાએ વિસ્થાપન થાય છે ત્યારે અહીંયા દાખલા તરીકે અહીંયા કોઈ આલ્કાઇલ સમૂહ લાગે તો આ મોનો વિસ્થાપિત કહેવામાં આવે છે અને આ સમયે એના જે બેન્ઝીન રિંગમાં એરોમેટિક રિંગ સાથે જોડાયેલા હાઇડ્રોજન છે આ હાઇડ્રોજન કહેવામાં આવે છે. અને આ હાઇડ્રોજનને આપણે કેવા હાઇડ્રોજન કહીએ છીએ એરોમેટિક રિંગ સાથે જોડાયેલા હાઇડ્રોજન, એટલે એને ARH એરોમેટિક હાઇડ્રોજન કહેવામાં આવે છે. એટલે એના ARH એરોમેટિક રિંગ સાથે જોડાયેલા પ્રોટોન અથવા હાઇડ્રોજન છે તે એના આપણને વાઇબ્રેશન થતા હોય છે અને એના કયા વાઇબ્રેશન થતા હોય છે આઉટ ઓફ પ્લેન અને સ્ટ્રેચિંગ નહીં પણ બેન્ડિંગ વાઇબ્રેશન એ જનરલી ક્યાં થતા હોય છે 1000 થી નીચે સેન્ટીમીટર ઇન્વર્સ થતા હોય છે. એટલે જનરલી એરોમેટિક
વિસ્થાપન થયેલું હોય એમાં ARH આઉટ ઓફ પ્લેન બેન્ડિંગ વાઇબ્રેશન ટાઈપનું વિસ્થાપન થયું છે એ આપણે ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકીએ। જો હવે બેન્ઝીન રિંગ મોનો વિસ્થાપિત હોય, જેમ અહીંયા બતાવ્યું કે કોઈ એક હાઇડ્રોજનની જગ્યાએ કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલું હોય અને મોનો વિસ્થાપિત બેન્ઝીન રિંગ કહેવાય છે। અને મોનો વિસ્થાપિત બેન્ઝીન રિંગ હોય ત્યારે એનો પટ આપણને 700 અને 750 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ ARH આઉટ ઓફ પ્લેન બેન્ડિંગનો મળતો હોય છે। એટલે કોઈ પણ કાર્બનિક સંયોજનનો NMR વણપટ IR વણપટ લઈએ અને એ IR વણપટમાં જો આપણને 700 અને 750 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળતા હોય તો આપણે કહી શકીએ કે આ સબસ્ટન્સમાં મોનો વિસ્થાપિત બેન્ઝીન રિંગ છે। મોનો વિસ્થાપિત બેન્ઝીન રિંગને બતાવી હોય તો આપણે આ રીતે બતાવી શકીએ છીએ, બરોબર। એટલે આને C6H5 અથવા કહેવામાં આવે છે, મોનો વિસ્થાપિત બેન્ઝીન રિંગ છે। સેમ પરિસ્થિતિમાં ડાય સબસ્ટિટ્યુટ, હવે બેન્ઝીન રિંગ દ્વિવિસ્થાપિત હોય તો દ્વિવિસ્થાપિતમાં અલગ અલગ વિસ્થાપન થયેલા હોય, ઓર્થો હોય, મેટા હોય અથવા પેરા હોય। એમાં ઓર્થો સબસ્ટિટ્યુટ હોય તો અહીંયા દાખલા તરીકે RR સમૂહ અથવા કોઈ પણ સમૂહ છે તો અહીંયા બેન્ઝીન રિંગમાં 4 ARH આવેલા હોય છે અને એ 4 ARH ના આઉટ ઓફ પ્લેન બેન્ડિંગ વાઇબ્રેશનમાં એનો પટ છે એ આપણને 750 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે। એટલે ફક્ત 750 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળે તો આપણે કહી શકીએ કે ઓર્થો સબસ્ટિટ્યુટ છે। 700 અને 750 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળે તો આપણે કહી શકીએ કે મોનો વિસ્થાપિત બેન્ઝીન રિંગ આવેલી છે। સેમ પરિસ્થિતિમાં મેટા સબસ્ટિટ્યુટ, એટલે મેટા વિસ્થાપિત બેન્ઝીન રિંગ હોય તો 1 અને 3 પોઝિશન પર હોય તો જનરલી એનો પટ આપણને કેટલાય મળે છે 780 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે। એટલે અજ્ઞાત સંયોજનમાં પટ કઈ જગ્યાએ મળે છે એના આધારે બેન્ઝીન રિંગનું વિસ્થાપન આપણે ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકીએ છીએ। સેમ પરિસ્થિતિમાં પેરા વિસ્થાપિત, એટલે બેન્ઝીન રિંગ જો દ્વિવિસ્થાપિત હોય અને એમાં જો પેરા વિસ્થાપન થયેલું હોય તો એનો પટ આપણને 830 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે। એટલે હંમેશા આટલી વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે 700 અને 750 સેન્ટીમીટર બંને એકસાથે પણ મળતા હોય તો હંમેશા મોનો વિસ્થાપિત હોય, 750 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે તો ઓર્થો વિસ્થાપિત હોય, 780 આસપાસ પણ મળે તો મેટા સબસ્ટિટ્યુટ હોય અને 830 આસપાસ મળે તો પેરા સબસ્ટિટ્યુટ હોય। દાખલા તરીકે તમને ઓર્થો જાયલિન, મેટા જાયલિન અને પેરા જાયલિન આપેલું હોય અને એને આઈડેન્ટિફાય કરવું હોય તો બાકીના બધા જ ટેસ્ટ સમાન આવે છે, ફક્ત એના મેલ્ટિંગ પોઈન્ટ અલગ આવે છે। સેમ પરિસ્થિતિમાં અહીંયા એના ઓર્થો, મેટા, પેરા જાયલિન હોય તો એના ARH આઉટ ઓફ પ્લેન બેન્ડિંગના વાઇબ્રેશન છે એ આપણને અલગ અલગ જગ્યાએ મળે છે। સેમ પરિસ્થિતિમાં ટ્રાય સબસ્ટિટ્યુટ હોય તો આપણને એમાં પણ 135 ટ્રાય સબસ્ટિટ્યુટ હોય તો એનો પણ આપણને 880 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે। એટલે બેન્ઝીન રિંગ હોય અને અહીંયા દાખલા તરીકે CH3 હોય, અહીંયા CH3 હોય અને અહીંયા CH3 હોય તો 135 ટ્રાય મિથાઇલ બેન્ઝીન લઈએ તો એમાં એનો પટ છે આપણને કેટલાય મળે છે 880 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે। એટલે આ રીતે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં નો NMR IR વણપટ લઈએ અને એ IR વણપટમાં પટનું સ્થાન કઈ જગ્યાએ મળે છે એના આધારે કાર્બનિક સંયોજનમાં કયું કાર્યકારી સમૂહ આવેલું છે તે આપણે ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકીએ છીએ। એટલે આટલી વસ્તુ આમાં આપણે જોવાની છે। એટલે અહીંયા આપણે ફિંગરપ્રિન્ટ વિભાગ છે એ પૂર્ણ કરીએ છીએ। હવે